હર હર મહાદેવ। આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન। મિત્રો, હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંકેત શુક્લ અને આજે સંદેશ ડિજિટલના માધ્યમથી આપણે સમજીશું કે મકર રાશિના તમામ જાતકો માટે આવનારું નવું વર્ષ 2026 શું લઈને આવી રહ્યું છે તે। તો મકર રાશિના તમામ જાતકો, આ વર્ષ તમારા માટે અતિ વિશેષ સાબિત થશે। ઘણા સમયથી ખૂબ મહેનત કરો છો, પરિશ્રમ કરો છો, પરંતુ મહેનતના અંતે કંઈ જ દેખાતું નથી। હા, વર્ષ 2026ના અંતના જે 3 મહિના હતા તે સમય દરમિયાન થોડુંક તમને લાગી રહ્યું છે કે ના, હવે આગળ નીકળીશું। તો વર્ષ 2026થી પણ તે મેન્ટાલિટી સાથે જ આગળ વધવાનું છે કે આ વર્ષમાં ઘણી સારી સફળતા પ્રાપ્ત કરી શકશો। માની લો કે યુનિવર્સ તમને તે કહેવા માંગતું હતું કે તમારે થોડુંક મહેનત કરીને કંઈક સમજવાનું હતું અને તૈયારી સાથે 2026માં બહાર પડવાનું હતું। તો વાત કરીએ તો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, આ જે પ્રથમ 3 મહિના છે તેમાં તમને તમારા કામ કારોબારમાં ઘણી સફળતા મળી શકે છે। પ્રમોશન માટે, રેકગ્નાઇઝેશન માટે તમારે તૈયાર થઈ જવું છે। પરંતુ તે જ સમય દરમિયાન ફેબ્રુઆરી અને માર્ચમાં થોડુંક પેટને લગતી તકલીફ તમને વધારે થઈ શકે છે। ગેસ, એસિડિટીની તકલીફ તો રહેશે જ, પરંતુ તમારે વારંવાર ડૉક્ટરના ધક્કા ન થાય તેની ખાસ કાળજી રાખવાની છે। ખાનપાન પર ખાસ કાળજી રાખવી, નહીં તો વધારે તકલીફ થઈ શકે છે। એપ્રિલ, મે અને જૂન, આ સમય દરમિયાન તમારા રિલેશનશિપમાં ઘણા સારા રહી શકે છે। તમારે તમારા લાઈફ પાર્ટનર સાથે અને બિઝનેસ પાર્ટનર સાથે પણ ક્યાંક ટ્રીપ થઈ શકે છે। જો તમે બિઝનેસ કરી રહ્યા છો તો આ જ સમય તમારા માટે ગ્રોથનો છે, નવા પ્લાનિંગનો બની રહ્યો છે। પરંતુ આ સમય દરમિયાન ડોક્યુમેન્ટેશન બાબતે ખાસ કાળજી રાખવા છે। કંઈ પણ ડીલ કરી રહ્યા છો, કોઈ પણ ઓફર સાઇન કરી રહ્યા છો તો પ્રોપર ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ, ઇવન ઘરના કોઈ એપ્લાયન્સીસ પણ જો તમે પરચેસ કરી રહ્યા છો ને, ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ વાંચ્યા બાદ જ સિગ્નેચર કરવા, નહીં તો તકલીફ આપી શકે છે। તમે જો પ્રોપરલી તેને ચેક કરીને આગળ વધશો તો તમારા માટે તે સારું છે। પ્રોપર્ટી તો તમે વસાવવાના છો ને। ત્યારબાદ જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, આ સમય તમારા માટે કામ કારોબાર બાબતે પીક પર રહી શકે છે, કારણ કે તે સમય દરમિયાન તમને ઘણી સારી સફળતા મળવાની છે। અચાનક જ જાણે તમારું ભાગ્ય તમને સાથ આપવાની શરૂઆત કરી રહ્યું છે તેવું તમને લાગી શકે છે। તેથી જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર ગોલ્ડન ટાઈમ આપણે ગણી શકીએ છીએ। હા, આ સમય દરમિયાન થોડુંક મિસકમ્યુનિકેશન અને ઓવર થિંકિંગ રહેશે, પરંતુ હવે તો તમે ઓવર થિંકિંગથી ટેવાઈ ગયા છો તેવું આપણે માની શકીએ। તેને જ ઢાલ બનાવીને જીવનમાં આગળ વધવાનું છે। ત્યારબાદ અંતે ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, આ સમય દરમિયાન એક જોબમાંથી બીજી જોબમાં સ્વિચ કરવા માટે અને બિઝનેસને એક્સપાન્શન કરવા માટેનો સમય સારો છે। પરંતુ માતા પિતાનું સ્વાસ્થ્ય ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બરમાં તમને ખૂબ વધારે ચિંતા પાઈ શકે છે, તેની ખાસ કાળજી રાખવાની છે। ઉપાય શું કરવાનો છે? ઉપાય માટે તમામ મકર રાશિના જાતકો, તમારે દરરોજ સવારે 1 લોટામાં સ્વચ્છ જળ લેવાનું છે। તેમાં કાળા તલ અને કાળા અડદ ભેગા કરો અને દરરોજ જઈને મંદિરે જઈને મહાદેવ પર ચડાવો, જેના થકી આ સમય દરમિયાન, પૂરા વર્ષ દરમિયાન જે કંઈ પણ સુડીના ઘા છે તે 100થી તો જઈ શકે છે, પરંતુ જીવનમાં નવી શરૂઆત અને સફળતા તમારા જીવનમાં આવી શકે છે। ઓમ નમઃ શિવાય।